જો હું આજે તમને એક સવાલ પૂછું કે આવનારા 5 વર્ષમાં સૌથી વધુ ડિમાન્ડ, સૌથી વધુ વેલ્યુ કોની હશે? એક માણસ કે જેની પાસે માત્ર ડિગ્રીનું નોલેજ છે અને બીજો માણસ કે જેની પાસે આજની સ્કિલ્સનું નોલેજ છે. જવાબ મારો એકદમ સ્પષ્ટ અને ક્લિયર છે કે જેની પાસે ડિગ્રીની સાથે આજની ટ્રેન્ડિંગ સ્કિલ્સનું નોલેજ છે એ સૌથી વધુ આગળ હશે. જય શ્રી કૃષ્ણ. હું છું પાયલ અને ગુજરાતથી બિલોંગ કરું છું. હું એક સામાન્ય હાઉસવાઈફ છું કે જેને પણ આથી 2 વર્ષ પહેલા ડિજિટલ સ્કિલ્સ બાબતે કોઈ જ નોલેજ નહોતું. આથી 2 વર્ષ પહેલા મેં આ ડિજિટલ દુનિયામાં પહેલીવાર મારો પહેલું પગલું ભર્યું હતું. એ જ વિશ્વાસ સાથે કે કંઈક નવું શીખીને હું જીવનમાં ખૂબ આગળ જઈ શકીશ. અને આજે હું એ લેવલે છું, એ લેવલની ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બની ચૂકી છું માત્ર મારા ઘરેથી. સાથે અનેકો લોકોને ગાઈડ કરી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવામાં ડિજિટલ સ્કિલ્સ સાથે મદદરૂપ થઈ ચૂકી છું. અને આજના આ વિડીયોમાં હું તમને 5 એવી સ્કિલ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યું છું કે જે આજના સમય પ્રમાણે ખૂબ જ ઇન ડિમાન્ડ સ્કિલ્સ છે અને જેને શીખીને તમે પણ તમારા ઘરેથી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બની શકો છો. એટ ધ એન્ડ હું તમને એક એવી સ્કિલ્સ વિશે માહિતી આપીશ કે જેને શીખીને તમે સૌ કોઈ કરતાં વધુ ઝડપથી આગળ જઈ શકો છો. તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે જરૂર બની રહેજો. સ્કિલ નંબર 1, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. આજના સમયની આ ખૂબ જ ટ્રેન્ડિંગ સ્કિલ્સ છે. આજના સમયમાં દરેક બિઝનેસ, ડોક્ટર, કોચ, બ્રાન્ડ્સ, લોકલ શોપ્સ, હરેક પર્સન ઇન્સ્ટાગ્રામ તો ફેસબુક પર આવવા માંગે છે. બટ પ્રશ્ન એ છે કે એમનું કામ એટલું બિઝી હોય છે તો એમના માટે પર્સનલી પોસિબલ નથી હોતું કે એમના પેજીસે મેનેજ કરે, એમના પેજીસ પર કન્ટેન્ટ રિસર્ચ, કન્ટેન્ટ સ્ટ્રેટેજીસ, કન્સિસ્ટન્ટલી પોસ્ટિંગ, ઈચ એન્ડ એવરી કોમેન્ટ્સના રિપ્લાય એ બાય સેલ્ફ જાતે પર્સનલી કરી શકે એટલો સમય બિલકુલ પણ નથી હોતો. એવા સમયમાં એમને રિક્વાયર્ડ હોય છે સોશિયલ મીડિયા મેનેજર્સ. તો તમે આ એક સ્કિલ્સ શીખીને કોઈના સોશિયલ મીડિયા મેનેજ ઇઝીલી કરી શકો છો તમારા ઘરેથી. ઇવન તમે એક ફ્રીલાન્સર તરીકે કામ કરી શકો છો ઓર એલ્સ કે તમે પોતાની એક સોશિયલ મીડિયા એજન્સી રન કરી શકો છો ઓનલાઈન. અને આવી સોશિયલ મીડિયા એજન્સીઝ એક ક્લાયન્ટના 20,000 થી 25,000નો પર મંથનો ચાર્જ કરે છે. તો સમજો તમારી પાસે મહિનાના 5 ક્લાયન્ટ્સ છે, ક્વોલિટી ક્લાયન્ટ્સ, તો યુ કેન મેક ઇઝીલી 1 લાખ વિથ ધીસ સ્કિલ્સ. બીજી સૌથી ઇન ડિમાન્ડ સ્કિલ્સ છે કન્ટેન્ટ ક્રિએશન. હવે કન્ટેન્ટ ક્રિએશનને લોકો માત્ર એમ જ સમજે છે કે વિડીયોઝ બનાવ્યા તો રીલ્સ બનાવી. એવું બિલકુલ પણ નથી હોતું. આ વસ્તુને ખાસ ડીપમાં સમજવાની જરૂર છે. આજના ટ્રેન્ડ પ્રમાણે આપણી સરકારે 2026 જે ફેબ્રુઆરીનું બજેટ હતું એમાં કન્ટેન્ટ ક્રિએશન, કન્ટેન્ટ ક્રિએટર્સો માટે અલગથી બજેટ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે જસ્ટ બીકોઝ દે નો ધ પોટેન્શિયલ ઓફ ધીસ સ્કિલ ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ. આગલા વર્ષોમાં આની ડિમાન્ડને જોઈને આ સ્ટેપ ભરવામાં આવ્યું છે. ઇવન સ્કૂલ કોલેજમાં પણ આ ટોપિક ભણાવવામાં આવી રહ્યા છે જસ્ટ બીકોઝ કે એ એટલી પોટેન્શિયલ સ્કિલ્સ છે. કન્ટેન્ટ ક્રિએશન વસ્તુ, કન્ટેન્ટ ક્રિએટર બનવું એકદમ ઇઝી છે. જો તમારી પાસે કોઈ નોલેજ છે, કોઈ બી એક ટોપિક રિલેટેડ, તમે એના પ્રોબ્લેમ્સ લોકોના જાણો છો અને એ રીતે તમે સોલ્યુશન પ્રોવાઈડ કરો છો, ઇઝીલી તમે આગળ જઈ શકો છો એઝ અ કન્ટેન્ટ ક્રિએટર. ફ્રોમ બિગિનિંગ તમારી પાસે લાખોમાં ફોલોઅર્સ હોવા બિલકુલ પણ જરૂરી નથી. તમારી પાસે નોલેજ છે, તમારી પાસે લોકોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન છે, તો ઇઝીલી તમે લાખોના ફોલોઅર્સ સુધી પહોંચી શકો છો. આજે એક કન્ટેન્ટ ક્રિએટર 50,000થી 1 લાખ સુધીની ઇન્કમ મંથલી ક્રિએટ કરી રહ્યા છે. અને કન્ટેન્ટ ક્રિએટર્સ મેઇનલી પેઇડ પ્રમોશન, બ્રાન્ડ કોલેબરેશન્સ, અફિલિએટ પાર્ટનર તરીકે કામ કરીને કમાય છે. ઇવન પોતાના કોર્સિસ લોન્ચ કરીને પણ કમાય છે. આ મલ્ટિપલ વેઝમાં તમે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર તમારી જર્નીને લઈ જઈ શકો છો. હું પોતે કન્ટેન્ટ ક્રિએશનમાં મારી ટીમમાં 0થી એડવાન્સ લેવલનું નોલેજ, એક કહેવાય ને બેબી સ્ટેપ્સથી લઈને નેક્સ્ટ લેવલ સુધીનું નોલેજ મારી ટીમમાં આપી ચૂકી છું અને અનેક લોકોને 500 નહીં, 1000 નહીં, બટ 7,000, 8,000 ફોલોવર્સ સુધી પોતાના સોશિયલ મીડિયાને ગ્રો કરવામાં મદદરૂપ થઈ ચૂકી છું. અને એ કન્ટેન્ટ ક્રિએશન થ્રુ લોકો એઝ અ અફિલિએટ પાર્ટનર તરીકે આગળ વધ્યા છે, એઝ અ ફ્રીલાન્સર પણ આગળ વધ્યા છે. સો દેટ ઇઝ ધ પાવર ઓફ કન્ટેન્ટ ક્રિએશન સ્કિલ્સ. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે એડિટિંગ. આજકાલ હરેક બિઝનેસ, હરેક ક્રિએટર્સ વિડીયોઝ ક્રિએટ કરી રહ્યા છે, બટ હરેક પર્સને એ લેવલનું વિડીયો એડિટિંગ નથી આવડતું હોતું. તો એ સમયે વિડીયો એડિટરની ડિમાન્ડ સતત વધી રહી છે. તમે કેપકટ, VN, પ્રીમિયર પ્રો અથવા કેનવા જેવા ટૂલ્સથી એક બેઝિક વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરી શકો છો. શરૂઆતમાં નોર્મલ વિડીયો એડિટિંગ કરો, ધીમે ધીમે તમારી ક્રિએટિવિટી અને સ્પીડને વધારતા જાઓ. જેટલી સારી સ્કિલ્સ તમારી પોલિશ થયેલી હશે એટલી તમારી વેલ્યુ, તમારી ડિમાન્ડ પણ વધી જશે. આજે એક વિડીયો એડિટર 50,000થી 60,000 મંથલી કમાઈ રહ્યા છે. ચોથી સ્કિલ્સ છે સેલ્સ. આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં એક ઇમેજ ક્રિએટ થશે કે મારે વેચવું નથી, બટ હકીકત શું છે એ સમજો.
આજે સેલ્સ હરેક જગ્યાએ છે. આપણે હર ક્ષણ હર દિવસ કોઈના કોઈ માટે સેલ્સનો પાર્ટ બનીએ છીએ, યા તો આપણે ખુદ કંઈનું કંઈ સેલ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્સન ઇન્ટરવ્યૂ માટે જાય છે તો એટ ધ એન્ડ એ ત્યાં એની સ્કિલ્સ રિલેટેડ સેલ્સ જ કરી રહ્યા છે, ધેન એન્ડ ઓનલી એનું સિલેક્શન થશે. બીજું કે જો તમે કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છો તો સાંજ સુધીમાં તમે કંઈ બી સેલ કરશો ત્યારે તમારું બિઝનેસ ગ્રો કરશે. ઇવન ડોક્ટર પણ કંઈનું કંઈ સેલ કરી રહ્યા છે ત્યારે જેઓ ગ્રો કરી રહ્યા છે. અહીં સુધી કે તમે પોતાની વાત કોઈને સમજાવી શકો છો પ્રોપર, એ પણ એક પ્રકારનું સેલ્સ જ છે. માટે જો તમે લોકોને સમજાવી શકો છો, એને સોલ્યુશન્સ પ્રોવાઈડ કરી શકો છો, એનો ટ્રસ્ટ બિલ્ડ કરી શકો છો, તો કોઈ પણ ક્ષેત્રમાં તમારો ગ્રોથ ઝડપથી થઈ જાય છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, સેલ્સ વગર કોઈ પણ બિઝનેસ લાંબો સમય સુધી ટકી જ નથી શકતો. પાંચમી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ છે એઆઈ, દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે વન ઓફ માય ફેવરિટ છે. એ આજે શું કામ જરૂરી છે? ઘણા લોકો એવું સમજે છે કે એઆઈ એટલે ચેટ જીપીટી સુધી જ સીમિત છે. એવું બિલકુલ પણ નથી. એઆઈ સાથે આજે તમે કોઈ પણ ડિજિટલ સ્કિલ્સને ઇન્ટિગ્રેટ કરો છો, તમારું કલાકોનું કામ 5 મિનિટમાં થઈ જાય છે. જેમ કે તમે કન્ટેન્ટ ક્રિએશન, કન્ટેન્ટ રિસર્ચ, તમે પ્રેઝન્ટેશન બનાવો છો, તમે થંબનેલ્સ ક્રિએટ કરો છો, તમારા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ઓટોમેશન, એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરવી, આ બધું જ એઆઈ થ્રુ તમે 2-3 દિવસના કામ પણ એક દિવસમાં પતાવી જઈ શકો છો એઆઈની મદદથી. માટે એઆઈ એક એવી સ્કિલ્સ છે, જો એ તમે શીખી જાઓ છો તો આગલા વર્ષોમાં સૌથી વધારે ઝડપથી તમે આગળ વધી શકશો અને સૌથી વધારે આગળ પણ તમે હશો. એટ ધ એન્ડ ઘણા લોકો મને એમ પૂછશે કે પાયલબેન, કઈ સ્કિલ્સ મારે પહેલા શીખવાની શરૂઆત કરવી જોઈએ? તો મારો જવાબ એકદમ સિમ્પલ છે. કોઈ પણ એક સ્કિલ્સને પિક કરો, એમાં એ સ્કિલ્સ પર એટલી પ્રેક્ટિસ કરો, એમાં એટલા માસ્ટર થઈ જાઓ અને ધીમે ધીમે બીજી સ્કિલ શીખી એની સાથે ઇન્ટિગ્રેટ કરતા જાઓ. તમને નેક્સ્ટ લેવલનો ગ્રોથ મેળવતા કોઈ જ નહીં રોકી શકે. જો તમે ડે 1 થી બધું એક સાથે શીખવાનો પ્રયાસ કરશો તો તમે એક પણ વસ્તુ પ્રોપર નહીં શીખી શકો. માટે તમારો પ્રથમ ગોલ રહેશે કે કોઈ બી એક સ્કિલ્સને પિક કરો અને એમાં માસ્ટરી મેળવો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જો હું તમને કહું કે તમે ખાલી માત્ર એક ડિજિટલ સ્કિલ્સ જેમ કે એઆઈ શીખીને તમારા કન્ટેન્ટ ક્રિએશનના કામને ઇઝી બનાવી શકો છો, સોશિયલ મીડિયાને ઓટોમેટ કરી શકો છો, સેલ્સને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકો છો, તમારી પ્રોડક્ટિવિટીને વધારી અનેક ગણો ગ્રોથ મેળવી શકો છો. તો આગામી વિડીયોમાં હું તમને એઆઈ રિલેટેડ સંપૂર્ણ માહિતી આપવા જઈ રહી છું કે કેવી રીતે તમે અનેકો ડિજિટલ સ્કિલ્સને એઆઈ સાથે ઇન્ટિગ્રેટ કરીને નેક્સ્ટ લેવલ સુધી ગ્રો કરી શકો છો, સારામાં સારી ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી શકો છો. જો તમે એ ઇન્ફોર્મેશનને મિસ આઉટ કરવા નથી માંગતા તો મારી ચેનલ પાયલ એટ વર્કને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને મારો વિડીયો ગમ્યો છે તો લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે સૌથી પહેલા આ 5માંથી કઈ સ્કિલ્સ શીખવા માંગો છો. અને હા, જો તમે આ બધી જ સ્કિલ્સ એક સાથે એક જ જગ્યાએથી શીખવા માંગો છો, મારા અંડર ગાઈડન્સમાં, મારી મેન્ટરશિપમાં ગ્રો કરવા માંગો છો, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો છે, મારી સાથે જરૂર કનેક્ટ કરજો મારા વોટ્સએપ પર. હું પર્સનલી તમને ગાઈડ કરીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ.